माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाय और देवता चीत न धरिए हनुमान से सर्व सुख करिए संकट हरे मिटे सब पीड़ा जो सुमरे हनुमत बल बीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सुख बार पाठ कर दो ये सुख ही बंद महासुगो पढ़े हनुमान चालीसा उसे दिशा की गोरीसा तुलसीदास सदा हरि से राखिए नाथ हृदय में डेरा कीजिए नाथ हृदय में डेरा कीजिए नाथ हृदय में डेरा पवन तने संकट हरण मंगल मूर्ति रूप पवन तने संकट हरे मंगल मूर्ति रूप राम लखन सीता सही हृदय वशो सुरभ सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय 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 उमापति महादेव की जय उमापति महादेव की जय उमापति महादेव की जय रामचंद्र भगवान हनुमान जी महाराज की बड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय आरती उमा महादेवनी थाय आरती उमा महादेवनी थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय ए आरती गिरनारी महाराजनी थाय दीवड़ा जगमग जगमग थाय आरती गिरनारी महाराजनी थाय दीवड़ा जगमग जगमग थाय आरती सद्गुरु देवनी गवाय दीवड़ा जगमग जगमग थाय आरती सद्गुरु देवनी गवाय दीवड़ा जगमग जगमग थाय हे प्रभु અમે લાવ્યા છે ગંગા નાની प्रभु અમે લાવ્યા છે ગંગા નાની એ હરિ અમે લાવ્યા છે નદીઓ નાની ગમે અમે લાવ્યા છે સદીઓ નાની હૃદયા રવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજા મંગલ મંગલીકાક્ષ મંગલાય તન્નો હરિ સર્વ મંગલ મંગલે શિવે સર્વાદિ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણીએ ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણીએ ત્રંબકે ગૌરી चतुर्दिशीयां देववन्दनं स्वात्मरक्षणार्थयात्मकल्याणार्थयात्
जी महाराज की जय। व्यास नारायण भगवान की जय। शिवाय
तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते शिवेन सह मोदते। बोलो शंकर भगवान की जय, महारुद्र भगवान की जय। आओ वाला भक्तजनों, परमात्माની દિવ્ય અને ભવ્ય શિવ કથાની અંદર પ્રવેશ કરીએ ત્યાર પહેલા કૈલાસપતિ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી, પ્રભુ અમારા આજના ચોથા દિવસની પ્રથમ સત્રની ભક્તિનો સ્વીકાર કરવા માટે પ્રભુ પધારો, અમારા હૃદયની અંદર વિરાજમાન થઈ આજની અમારી આ ભક્તિનો પ્રભુ સ્વીકાર કરો। આવા આશ્રય સાથે ભગવાન શિવનું ચરણ સ્વીકારી ભગવાનના ચરણાનુરાગી બની અને પરમાત્માનું શિવગાન, શિવ સ્મરણ, શિવ કીર્તન કરી અને પરમાત્માની દિવ્ય ગાથાનો આપણે ગુણાનુવાદનો આરંભ કરીએ। માટે ભાવ અને શ્રદ્ધાથી તાળી પાડી અને ભગવાન શિવનું સ્મરણ કરીશું। ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય,
ગોપેશ્વર ઓમ નમઃ શિવાય વૃંદાવનમાં ગોપેશ્વર ઓમ નમઃ શિવાય વૃંદાવનના ગોપેશ્વર ઓમ નમઃ શિવાય વૃંદાવનમાં ગોપેશ્વર ઓમ નમઃ શિવાય નાથ પરામાલિંગેશ્વર ઓમ નમઃ શિવાય નાથ પરાલિંગેશ્વર ઓમ નમઃ શિવાય નાથ પરામાલિંગેશ્વર ઓમ નમઃ શિવાય નાથ પરાલિંગેશ્વર ઓમ નમઃ શિવાય નમઃ શિવાય વજીયો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વજીયો ઓમ નમઃ શિવાય નમઃ શિવાય વજીયો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વજીયો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ 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 ઓમ નમઃ શિવાય જય મહાદેવ રામેશ્વર ઓમ નમઃ શિવાય સેતુ બંધ રામેશ્વર ઓમ નમઃ શિવાય રામેશ્વર ઓમ નમઃ શિવાય સેતુ બંધ રામેશ્વર ઓમ નમઃ શિવાય ભાઈ લોલગઢમાં ભુવનેશ્વર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભાઈ લોલગઢમાં ભુવનેશ્વર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય ગાવો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગાઓ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ગાવો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગાઓ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય હો ભાવ से नारी की सेवा करते हुए भगवान महादेव को याद करें
मृत्युंजय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा महारुद्र भगवान की जय। श्री द्वारिकाधीश जय। गिरनारी महाराज की जय। आओ वाला भक्तजनों, परमात्माની આ દિવ્ય શિવ કથાની અંદર પરમાત્માના દિવ્ય રૂપના દર્શન કરાવતા આપણા ઋષિમુનિઓ સુત પુરાણી બતાવે કે હરિ અનંત હરિ કથા અનંતા મનુષ્યના જીવનની અંદર જીવ માત્રનું કલ્યાણ કરવાના હેતુથી પરમાત્માએ જે મને તમને જ્ઞાન આપ્યું, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપી ભગવાન શ્રી હરિએ જેના ગુણાનુવાદ ગાયા એવા પરમાત્માની આ દિવ્ય કથા જે મનુષ્યના જીવનની અંદર શ્રાંત જીવનને શાંત કરનારી છે વાલા ભક્તો। અશાંત મનને શાંતિ આપનારી દિવ્ય કથા જેનું નામ છે ભગવાન શિવ। મનને, હૃદયને, જીવને કલ્યાણ કરવાનો જે માર્ગ આપનારા દેવ છે એનું નામ છે ભગવાન મહાદેવ। એવા ભગવાન મહાદેવના સાનિધ્યમાં પરમાત્માની આપને દિવ્ય જ્ઞાન અને સત્રની અંદર ભેગા મળી અને ભગવાન મહાદેવના ગુણગાન ગાવાનો અવસર આજે કેરાળા ગામને આંગણે श्री गिरनारी सेवक मंडल आयोजित गिरनारी आश्रम ની અંદર પરમાત્મા મહાદેવના ગુણાનુવાદ અને ભગવાનની શિવ ભક્તિ કરવાનો આપણને અવસર મળ્યો છે। વાલા ભક્તજનો, ભક્તિના પ્રકાર ઘણા બધા છે, પૂજાના પ્રકાર ઘણા બધા છે, આરાધનાના પ્રકાર ઘણા બધા છે। જેવા સમયે જેવા વિચારોથી તમે ભગવાન શિવનું આરાધન કરો ને એ પરમાત્મા ભગવાન દેવાદિદેવ મહાદેવ આપણી આરાધનાનો સ્વીકાર કરે છે। આ કલિયુગની અંદર દરેક ભક્તો અલગ અલગ પ્રકારે ભગવાન શિવનું આરાધન કરે છે। कोई भक्तो भगवान मंत्रों थी आराधन करे छे, कोई भक्तो भगवान शब्दों थी आराधन करे छे, कोई भक्तो भगवान कीर्तन थी भगवान महादेव आराधन करे छे, कोई भक्तो भगवान की वाणी थी परमात्मा आराधन करे छे। परंतु अलग अलग प्रकारे
મન કર્મ અને વચનથી બંધાયેલો જીવ પરમાત્માના દરબારમાં જ્યારે શ્રદ્ધાનું સુમન લઈ અને પરમાત્માની પાસે આરાધના કરવા માટે જાય છે ને, ત્યારે ભગવાન મહાદેવ પ્રત્યેક જીવની ઉપર કૃપા અને કલ્યાણ કરવા માટે અહિર્નશ આ પૃથ્વીની અંદર ભગવાન શિવ તત્વ રૂપે બિરાજમાન છે. માટે વાલા ભક્તજનો, ભગવાન મહાદેવની સેવા કરવા માટે જે કાંઈ મને તમને માધ્યમ મળે ને, એ માધ્યમથી ભગવાન શિવની આરાધના પ્રત્યેક જીવાત્માએ પોતાના જીવનની અંદર કરવી જોઈએ. તમે કાશીની અંદર જાઓ તો વિદ્વાન બ્રાહ્મણોને જોવો ને એટલે તમને એમ થાય પોતાના વેદ ઘોષના મંત્રો દ્વારા પરમાત્મા શિવનું અવિરત 24 કલાક યજન ભજન અર્ચન આરાધન થાય છે. જ્યાં લોકો કેવલ માત્ર ને માત્ર ભગવાનનું મંત્રથી આરાધન કરે છે. વેદ મંત્રો દ્વારા ભગવાન શિવનું સુંદર મજાનું આરાધન થતું હોય તેવા તમને દર્શન થાય. ઋષિમુનિઓએ આપણને 4 વેદ આપ્યા છે. ચારે વેદની અંદર ભગવાન શિવનો મહિમા ગાવામાં આવ્યો છે વાલા ભક્તો. એમાં શુક્લ યજુર્વેદની અંદર પરમાત્માએ 8 અધ્યાયની અંદર ભગવાન શિવનો મહિમા ગાયો છે. જેમાં 5મા અધ્યાયની અંદર પરમાત્માએ 66 મંત્રોની અંદર સુંદર મજાનું મંત્ર દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સુંદર મજાનું ચરિત્ર અને ભગવાન શિવના ગુણાનુવાદ ગાયા છે. વાલા ભક્તજનો, આ જગતમાં વેદ મંત્રની એવી તાકાત છે કે જેના કાનમાં એક વખત ભગવાન શિવનો વેદ મંત્ર પડી જાય ને, એના શરીરથી હજારો યોજન સુધી, પોતાના શરીરની અંદર હજારો યોજન સુધી કોઈ પણ પ્રકારનું આસુરી તત્વ મારી તમારી નજીક ન આવી શકે એવા ભગવાન શિવના મહામંત્રની અંદર તાકાત રહેલી છે. કારણ કે ભગવાન શિવો, પરમાત્મા શિવ, એને શું કીધું? શિવોહમ 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 શિવોહમ. હું એક એવું તત્વ છું વાલા ભક્તો કે મારી સાથે અહિર્નશ પરમાત્મા ભગવાન મહાદેવની સાથે અહિર્નશ કોણ રહે છે વાલા ભક્તો? તો કે ભૂત પ્રેત પિશાચ આદિ ભગવાન શિવ એના આધિપત્ય બન્યા છે. આસુરી તત્વના અધિષ્ઠાતા દેવ એટલા માટે ભગવાન મહાદેવ બન્યા વાલા ભક્તો કે આ જગતની અંદર કોઈ જીવાત્મા જે ભગવાન મહાદેવના શરણની અંદર જાય, ભગવાન શિવના દરબારમાં જાય, એના જીવનમાં ક્યારેય કોઈ આસુરી તત્વ પરેશાન ન કરી શકે. જે જીવાત્મા જગતમાં અનેક પાપ કર્મ કરી અને પૃથ્વી ઉપરથી જ્યારે વિદાય લે ને વાલા ભક્તો, ત્યારે આપણું શાસ્ત્ર એમ કહે છે કે જીવાત્માને મોક્ષ કે મુક્તિ મળતી નથી. અને જ્યારે મોક્ષ કે મુક્તિ ન મળે ને, ત્યારે ભગવાન મહાદેવનું સાનિધ્ય લેવામાં આવે, ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે, ભગવાન શિવનું આરાધન કરવામાં આવે અને ભગવાન મહાદેવની ભક્તિ કરવામાં આવે ને, તો એ જીવાત્માને પ્રેત તત્વમાંથી મુક્તિ મળે છે. આજની આપણી કથા એ જીવાત્માને પ્રેત તત્વમાંથી મુક્તિ કેવી રીતે મળી અને ભગવાન શિવે એને કેવી રીતે પોતાનું સાનિધ્ય આપ્યું ને, એની દિવ્ય કથા ભગવાન શુદ્ધ પુરાણી આજે ઋષિમુનિઓને બતાવે છે. કે ભગવાન પ્રત્યેક જીવાત્માને પ્રેત તત્વમાંથી મુક્તિ અપાવે છે વાલા ભક્તો. આસુરી તત્વથી મને તમને મુક્તિ અપાવે છે. કારણ કે શિવગણ એના જીવનની અંદર જે મહારાજ, જે ભક્તજનો કે જે વાળો ભક્ત ભગવાન શિવનું આરાધન કરે ને, શિવનો મંત્રોચ્ચાર કરે અને ભગવાન શિવના મંત્રો સાંભળે ને, ભગવાન કહે છે એવા ભક્તને ક્યારેય આસુરી તત્વમાં જવા દેતો નથી. એવા ભગવાનનો મહામંત્રનો ઉપદેશ પરમાત્માએ મને તમને આપ્યો છે. ભગવાન શિવના હમણાં મેં કીધું એમ કે ભગવાને શુક્લ યજુર્વેદની અંદર
પ્રધાન 66 મંત્ર ભગવાન શિવના આપ્યા છે, જેમાંથી એક પણ મંત્ર જો મારા અને તમારા હૃદય કમળની અંદર અંકિત થઈ જાય ને તો આ સંસારના જીવનનો બેડો મારો તમારો પાર થઈ જાય છે વાલા ભક્તો. એવા પરમાત્માના સુંદર મજાના મંત્રો છે. આવો એવા પરમાત્માના દિવ્ય મંત્રો કે જે મંત્રના માધ્યમથી આ જગતની અંદર માનવ જીવનનું કલ્યાણ કરવા માટે શિવ પરમાત્માએ મને તમને આપ્યા છે. શિવ કથાની અંદર પરમાત્માની કૃપા થાય ને તો આવા મંત્રો સાંભળવા મળે વાલા ભક્તો. ઘણી જગ્યાએ કથા તો હોય પણ આવા મંત્રો સાંભળવા માટે મારી તમારી પાસે સમય નથી હોતો. શિવ પૂજાઓ ચાલતી હોય પણ છતાંય મારી તમારી પાસે એવા ભગવાનના દિવ્ય મંત્ર સાંભળવાનો અવસર નથી મળતો. પણ જેના હૃદયમાં આવા ભગવાનના દિવ્ય મંત્રો સંભળાઈ જાય ને વાલા ભક્તો, એનો પાવર કેવડો છે ખબર છે? એ મંત્રનો પાવર આપણું શિવ પુરાણ એમ કે છે કે જે વ્યક્તિ પોતાના હૃદયમાં આ ભગવાનના 66 મંત્ર છે ને એમાંથી એક મંત્ર જો સંભળાઈ જાય તો પણ મારા તમારા શરીરની અંદર 1000 યોજન સુધી આપણા જીવનમાં કોઈ આસુરી તત્વ, કોઈ પ્રેત તત્વ, કોઈ મલિન તત્વ, કોઈ સંકટ આપનારું તત્વ, કોઈ વિઘ્ન આપનારું તત્વ મારા તમારા જીવનમાં આવતું નથી વાલા ભક્તો. અને તમને સામાન્ય દાખલો આપું કે આપણા ઘરની અંદર ચૂલામાં એક આપણે સુકાઈ ગયેલું મરચું નાખી દીધું હોય, હે, એક મરચું અંદર નાખી દો ને ચૂલાની અંદર તો આપણા ઘરની અંદર 20 ફૂટ સુધી કે 50 ફૂટ સુધી જો એનો પાવર જાતો હોય અને મને તમને છીંક અને ઉધરસ આવી જતી હોય, હે, જો મરચાનો એટલો પ્રભાવ હોય વાલા ભક્તો તો ભગવાનના મંત્રનો કેવડો પ્રભાવ હશે. એટલે ભગવાને કીધું છે વાલા ભક્તો કે પરમાત્માના મંત્રનો પ્રભાવ એવો છે કે એક માણસના જીવનની અંદર એ મંત્રના પ્રભાવથી આજુબાજુની અંદર રહેલી હોરાઓ એવું બંધાય છે કે જે મંત્રના માધ્યમથી પરમાત્મા મારા તમારા જીવનને એક એવું કવચ આપે છે જે કવચ દ્વારા આ જગતમાં કોઈ જીવ દુખી ન થાય, કોઈ જીવ પરેશાન ન થાય, કોઈ જીવ સંકટમાં ન ઘેરાય. એટલા માટે ભગવાને એવા દિવ્ય મંત્રો મને તમને આપ્યા છે. આવો એવા પરમાત્માના દિવ્ય મંત્રોને આપણે સાંભળીએ, પરમાત્માના દિવ્ય મંત્રોનું ગાન કરીએ કે જે મંત્ર દ્વારા માનવ જીવનનું પરમાત્માએ કલ્યાણ કર્યું છે. આ જીવના કલ્યાણ માટે ભગવાને મને તમને આપ્યા છે. વાલા ભક્તો, આપણું શાસ્ત્ર તો એમ કહે છે કે માણસે જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે ભગવાન શિવના આવા મંત્રો સાંભળવા જોઈએ. અને હવે તો ભગવાને આપણને કેટલી સરળતા આપી છે ને, હે, ગૂગલ અને યુટ્યુબ ના માધ્યમથી તમે જગત આખું તમારા ખીચામાં લઈને ફરો છો, હે, આપણા મોબાઈલ ટેલિવિઝન ના માધ્યમથી આખું વિશ્વ આપણા ખીચામાં છે. પણ જો એનો સદુપયોગ કરતા આવડે ને વાલા ભક્તો તો આવા દિવ્ય મંત્રોના માધ્યમથી ભગવાન મારા તમારા જીવનનું કલ્યાણ કરે છે. એવા પરમાત્માના શુક્લ યજુર્વેદની અંદર પરમાત્માએ ભગવાનના દિવ્ય મંત્રો આપ્યા છે. જે મંત્રોમાંથી આપણે થોડા મંત્ર ભગવાનના શ્રવણ કરીએ. આવો આંખો બંધ કરી ભગવાન મહાદેવની અંદર હૃદયની અંદર સ્થાપિત કરો અને ભગવાન શિવના સુંદર મજાના મંત્રોનું આપણે ગાન કરીએ. આપણા વેદ મંત્રો કહે છે વાલા ભક્તો, ઓમ નમસ્તે રુદ્રમન્યવહુતો દૈતવે નમઃ, બાહુભ્યામ મુદતયે નમઃ, જાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાશિને યા સંતમયા ગીરજંતા વિચાકશી, જામે ભોગિરિશંતસ્તે વિવર્તસ્તવે શિવાંગી પ્રદાન કુર્માય કુર્સીહિ, પુરુગન જગદ શિવે નમઃ ગિરિજાવદામસી તથા સર્વમિત્યગદય સ્મસ્તોષુ મનાશત અદ્યવો ચદધિવક્તા પ્રથમો દેવ્યો ભિખ
સર્વંજમ વયં સર્વાસ્ય જાતુ ધન્યો ધરાતી પરાશુભ જસ્તાम्रो અરુણ ઉતમ ગૃહો સુમંગલઃ જય જય નગોદ્રા અવિદો દિક્ષુ સહિતા સહસ્રો વૈખા ગુહેડકી મહે ઓમ ત્રંબકં જજામહે સુગંધે પુષ્ટિવર્ધનમ સદૈવને માટે યાદ હોવો જોઈએ. આ ભગવાન શિવનો મહામંત્ર છે વાલા ભક્તો. ભગવાને આપણને આપણા દૈનિક ભૌતિક સંસારની અંદર 3 મંત્ર આપ્યા છે, જે મંત્રના માધ્યમથી ભગવાન શિવ આપણું કલ્યાણ કરે છે. જેમાં પહેલો મંત્ર છે વૈદિક મંત્ર, બીજો મંત્ર છે પૌરાણિક મંત્ર અને ત્રીજો મંત્ર છે પંચાક્ષર મંત્ર. બાકી તો મંત્રના અલગ અલગ પ્રકારો ભગવાને ઘણા બધા બતાવ્યા છે વાલા ભક્તો. મંત્ર સંહિતાની અંદર પરમાત્મા અને ઋષિમુનિઓએ મને તમને ઘણા બધા મંત્રો આપ્યા કે જે મંત્રના માધ્યમથી ભગવાન શિવનું આરાધન કરવામાં આવે ને તો ભગવાન મહાદેવ આપણી ઉપર પ્રસન્ન થાય છે. આમાંથી એક મંત્ર ભગવાનનો હૃદયની અંદર સ્થાપિત થઈ જાય ને તો વાલા ભક્તો આપણી શિવ પુરાણ એમ કહે છે કે માણસના જીવનમાં ક્યારેય સંકટ, પીડા, કષ્ટ, વિપત્તિ આવું ક્યારેય જીવનમાં આવતું નથી. પણ આપણે પહેલા કીધું એમ કે માણસને જીવનની અંદર આ ભૌતિક સંસારની અંદર રહી ક્યાંક ને ક્યાંક ભગવાનનું ભજન કરવું પડે વાલા ભક્તો. આપણી એક કહેવત છે ને, કર્યા વગર કાંઈ મળતું નથી અને કરેલું માણસનું ક્યાંય જતું નથી વાલા ભક્તો. આપણે કહીએ છીએ ને કે જીવનમાં કંઈક કામ પ્રાપ્ત કરવા માટે, જીવનની અંદર ભગવાનની પાસેથી કંઈક લેવા માટે માણસને કંઈક જીવનમાં સારું સત્કર્મ કરવું પડે. આ જીવનમાં ભગવાનની પાસેથી પુણ્ય પ્રાપ્ત કરવું છે, જીવનને સારું બનાવવું છે, જીવનને સરળ બનાવવું છે તો પરમાત્માની પાસે કંઈક યજન, ભજન અને ભક્તિ ભાવથી પરમાત્માના આવા દિવ્ય મંત્રોનો જાપ કરવો જોઈએ. પરમાત્મા મહાદેવ કહે છે કે વાલા ભક્તજનો, આ પરમાત્માના દિવ્ય મંત્રો છે, જે મંત્રના માધ્યમથી તમે પરમાત્માની પાસે ભક્તિના પ્રભાવથી પરમાત્માના વાલા અને લાડીલા ભક્ત બની શકશો. આપણી આ કથા YouTube ચેનલના માધ્યમથી કાયમ માટે આપણી ચેનલની અંદર રહેવાની છે. જ્યારે તમને યાદ આવે ને કે મારે ભગવાનનો આ મંત્ર પાછો સાંભળવો છે, ત્યારે આજની ચોથા દિવસની કથા YouTube ચેનલના માધ્યમથી તમે ખોલશો ને એટલે આ મંત્રો તમને જ્યારે જ્યારે જોતા હશે ત્યારે પ્રાપ્ત થઈ જાય વાલા ભક્તો. જીવનમાં જો સુખી થવું હોય, જીવનમાં કંઈક પ્રગતિ કરવી હોય, જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય ને વાલા ભક્તો, તો ભગવાન શિવના આવા મહામંત્ર દ્વારા પરમાત્માનું રોજ જીવનમાં યજન ભજન કરજો. જે મંત્રના માધ્યમથી ભગવાન તમારી જે મનોકામના હશે ને એ મનોકામના ભગવાન શિવ પરિપૂર્ણ કરે છે. આવો ભગવાનનો પહેલો મહામંત્ર છે કે જેને આપણે હમણાં શ્રવણ કર્યું. ઓમ ત્રંબકમ જજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. એવો જ મંત્ર ભગવાને બીજો આપ્યો છે. ત્રંબકમ જજામહે સુગંધિ પતિવેદનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. મૃત્યોર્મુક્ષીયમામૃતઃ. આવા પરમાત્માનો મહામંત્રનો જપ કરવામાં આવે તો ભગવાન શિવ રાજી થાય છે. પણ કદાચ વાલા ભક્તો આવડો મોટો મંત્ર તમે યાદ ન રાખી શકો. કોઈ વસ્તુ આ જગતની અંદર અઘરી નથી વાલા ભક્તો. થોડીક પ્રેક્ટિસ, થોડોક સમય, 2-5 દિવસ તમને એવું લાગશે કે આવડો મોટો મંત્ર આપણે કેમ યાદ કરી શકીએ. પણ જેનું રૂટીન થઈ જાય, જેને રોજ તમે મંત્ર બોલવા લાગો ને
એટલે પહેલા દિવસે આ મંત્રની માળા કરશો ને તો વાલા ભક્તો કદાચ 15 મિનિટ 20 મિનિટ લાગશે, 25 મિનિટ લાગશે, પણ જેમ જેમ તમારી મંત્રનું બળ અને પરમાત્માની કૃપા ઉતરતી જશે ને એમાં એક મંત્રની માળા માત્ર 7 મિનિટની અંદર તમે ભગવાનની પૂરી કરી શકશો. ત્યાર પછી એનાથી નાનો અને ટૂંકો મંત્ર ભગવાને મને તમને આપ્યો. ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે આપણા મહાપુરુષોએ શિવ ગાયત્રી આપણને આપી છે. જેમ વેદ માતા ગાયત્રીનો મંત્ર આપણે બધાએ બોલીએ છીએ ને એ જ મંત્ર દ્વારા ભગવાન શિવનો પણ એક ગાયત્રી મંત્ર છે વાલા ભક્તો. આ શિવ ગાયત્રીનો જપ કરવાથી માનવ જીવનનું કલ્યાણ થાય છે. પણ આ મંત્ર છે ને આપણા શાસ્ત્રકારો એમ કહે છે વાલા ભક્તો કે કોઈ પણ ગાયત્રી હોય ને પછી ગણેશ ગાયત્રી હોય તો ભલે, સૂર્ય ગાયત્રી હોય તો ભલે, શિવ ગાયત્રી હોય તો ભલે, આવા કોઈ પણ ગાયત્રી હોય ને એને હંમેશા પોતાના જીવનની અંદર ગુપ્ત રાખી અને તે મંત્રનો ઉચ્ચાર કરી અને ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ. આપણા વેદ અને પુરાણે આપણા ગાયત્રી મંત્રને ગુપ્ત રાખવાનો બતાવ્યો છે. જીવનમાં અનેક મંત્ર એવા હોય કે જેને જીવનમાં ગુપ્ત રાખવા જોઈએ. આપણો ગુરુ મંત્ર હોય, આપણો જ્ઞાન મંત્ર હોય, આપણો દીક્ષા મંત્ર હોય, આ મંત્રને હંમેશા માણસે ગુપ્ત રાખવો જોઈએ. આ મંત્રની ક્યારે જાહેરાત ન કરાય. જે ગુરુ દ્વારા મને તમને દીક્ષા આપવામાં આવે, જે મંત્રના મને તમને દીક્ષા આપવામાં આવે ને એ મંત્રને ગુપ્ત રાખવો જોઈએ. શા માટે ખબર છે વાલા ભક્તો? કે તમારું તપ જેટલું ગુપ્ત હોય ને એટલું જ તમને જલ્દી અને તમને સારું ફળ આપે છે. એક વખત ગુરુ મંત્રની દીક્ષા લીધા પછી એ મંત્રનો જો ક્યારે જપ ન કરો ને તો તમારા જીવનમાં ક્યારે ગુરુ કૃપા ઉતરતે. શાસ્ત્ર તો એમ કહે છે કે જ્યારે ગુરુ મંત્ર મળી જાય ને એ ગુરુ મંત્ર મળ્યા પછી માણસે એ જ મંત્રના 1.25 લાખ જપ કરવા જોઈએ. કારણ કે ગુરુ ગીતામાં ભગવાને એવું બતાવ્યું છે કે જે વ્યક્તિ ગુરુ મંત્રના 1.25 લાખ જપ કરે ને એ મંત્રના પ્રભાવથી અને સદગુરુની કૃપાથી જેના તમે સાધ્ય ને આરાધ્ય બનો છો ને એના જીવનની અંદર પરમાત્મા દરેક કાર્યની સફળતા આપવા માટે સદગુરુ અને પોતાના ઈષ્ટદેવ તેની નજીક આવી જાય છે. આ મંત્રનો પ્રભાવ છે વાલા ભક્તો. અને એ મંત્રના પ્રભાવથી કેવલ વાલા ભક્તો મારા તમારા જીવનમાં ભગવાન નજીક આવે એમ નહીં, પણ જો ગુરુની કૃપા થઈ જાય, આવા ગુરુ મંત્રના હું તમે જપ કરવા લાગીએ અને મંત્રનો જપ કરતા 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 આ મારા તમારા શરીરમાં ભગવાને 6 ચક્રો આપ્યા છે. જેમાં મૂલાધાર ચક્રથી લઈ અને આજ્ઞા ચક્ર સુધી, જ્ઞાન ચક્ર સુધી ભગવાને 6 ચક્રો આપ્યા છે. આ ચક્ર છે ને એની વાત અલગ અલગ પ્રકારના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દુર્ગા અને શિવ સુધી પહોંચતા પહોંચતા માણસ સ્વયં બ્રહ્મ બની જાય છે. વાલા ભક્તો, ભગવાન શિવની ઉપમા અને પરમ પદને પામ્યા પછી પરમાત્મા કહે છે વાલા ભક્તો જે મંત્રનું આરાધન કરવામાં આવે, જે મંત્રની તેજસ્વીતા પ્રાપ્ત કરવામાં આવે, જે મંત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે, જે મંત્રનો અર્થ સમજવામાં આવે અને એ જ મંત્ર દ્વારા તમે જે ભગવાનનું આરાધન કરો ને એ આરાધન દ્વારા માણસ ક્યાં સુધી પહોંચી શકે વાલા ભક્તો? આપણું શિવ પુરાણ એમ કહે છે કે જે વ્યક્તિ શિવ મંત્રનું અને ગુરુ મંત્રનું આરાધન કરે ને એને શિવનું પરમ પદ પોતાના જીવનમાં પ્રાપ્ત થાય છે. આ મંત્રના પ્રભાવથી હું એક શિવ છું, હું એક બ્રહ્મ છું એવી ભાવના માણસના જીવનમાં જાગી જાય છે. અને આવી ભાવના જ્યારે જાગે ને વાલા ભક્તો ત્યારે ભગવાન કેવું સ્થાન આપે ખબર છે? આ મંત્રનો પ્રભાવ શું છે એ સમજો.
આ જ મંત્રના પ્રભાવથી પરમાત્મા એવું સ્થાન મને તમને આપી દે કે મારા અને તમારા મુખમાંથી જે શબ્દ નીકળે ને પછી એ મંત્રના માધ્યમથી એ શબ્દ બ્રહ્મ સમાન બની જાય અને બ્રહ્મ સમાન બન્યા પછી તમે જે બોલો ને એ આ જગતમાં સત્ય સત્ય અને સત્ય થઈ જાય છે।